સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં જો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે ને આપણે આવી જશે વાળીએ. તો આજે દિવાળી છે તો બધાને પહેલાં તો દિવાળીની શુભકામનાઓ હાર્દિક શુભકામનાઓ છે દિવાળીની. તો અત્યારે અત્યારમાં કાંઈ ફડાચ્યા એવું પડવાનું સાંજે પડવાનું તો આપણે અત્યારમાં ઘરે બધું કામકાજ પૂરું કરીને વાળીએ આવ્યા છીએ. તો આપણે મગફળી વીણવાની છે તો અમારી બેન આવી જશે ને એ પાછું મગફળી વીણી રહ્યા છે. જ્યાં મગફળી વીણે છે તો આપણે પણ આ બધી કંઈક પડી હોય મગફળી તો આપણે વીણવાની છે. તો હવે વીણવા મળવી. તો તમે જોઈ રહ્યા છો આપણે આવી જશે મગફળી વીણવા. તો આ બધા જો વીણે છે આપણે પણ વીણીશું. ક્યાંક પડી છે તો ઉપર પર બધી વીણી લેવી. હા બધા જો વીણે છે હેલ્પ સંજય પૈસા બધા કરતા વાહે રહી જશે. તો જલ્દી વીણવા મળવી એટલે આટલી વીણવાની છે શેઠા સુધી. અને એ બાજુ મારા દાદા એટલે હલર પણ હાલે જ છે તમે જોઈ રહ્યા છો. તો આપણે મગફળી વીણવા મળવી. દસ વાગી જશે ને જો આપણે ચા બનાવી નાખ્યો છે તો આપણે ચા પી લેવું ને આ બધા જરા નાસ્તો કરી રહ્યા છે. તો નાસ્તો કરીને પછી થોડીક માંડવી છે એ વીણી નાખીશું. બધા જો માંડવી વીણવા માંડ્યા છે તો આટલી માંડવી વીણવાની છે તો બપોર ન થાય પહેલાં વીણી નાખી. અમે સંજયભાઈ નાસ્તો કરીને ત્યાં બેસી જશે. માંડવી કાંઈ વીણે નહીં ખાલી ઠેલી હારે રખડે છે. તો આપણે વીણવાની માંડવી થઈ જશે ને આપણે જો વાડીએ ભાત લઈને વી આવે છે ને આ બધા જો જમવા બેસી જશે. તો જમવામાં જો સરસ મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે ને આમાં સાઈઝ છે ને આમાં જે ઘઉંની રોટલી ને આ બધા જો જમવા બેસી ગયા તો આપણે જે પણ તો 3 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને ચા પણ આપણે પી લીધો છે. તો આપણે મગફળીને એવું વીણવાનું છે તો આ પાછું આ બધા વીણવા માંડ્યા છે તો વીણવા માંડવી. તો આટલી મગફળી વીણવાની છે ને પછી આપણે લારીમાં જો પાલો ભરવાનો છે તો મારા ફાઇલ પર લારી મૂકી દીધી છે. પહેલાં તો આપણે મગફળી વીણવાની છે કેમ કે પણ છે દાણા એ વીણી લેવી અને દાણા પણ પીડ્યા છે અને ક્યાંક ખોખા પર પીડ્યા છે. જો આમાં કેટલા બધા દાણા છે તમે જોઈ રહ્યા છો ઢગલામાં. પછી દાણા નીરાથી વીણશું. પહેલાં તો આપણે ખોખાને વીણવા મળવી તો આપણે જલ્દીથી વીણાઈ જાય. આપણે જો વાડીએથી કેરના કરીએ વ્યાયા છે તો કંઈ રસોઈ એવું કંઈ બનાવવાનું નથી. ખાલી રોટલી કરવાની હોય. બેનની બાબરા જશે પાવભાજી અમને લાવવાના છે. તો મારો બધી વખતે પણ વાસી નાખી હશે ને હાલ બધી લાઇટ પણ ચાલુ કરી દીધી છે. આજે દિવાળી છે એટલે આજે તો બધાને રમતા ચાલુ છે. મારા નઈને બેને રંગવા દોરી છે હેપી દિવાળી લખી છે. તો હાલ પાછું દીવા પણ ડેલે મૂકી દીધા છે તમે જોઈ રહ્યા છો. સરસ મજાની થાય છે. તો રોટલી વણવાની છે તો હમણાં આપણે રોટલા કરવા જવા દઈએ. તો આપણે જો ફડાચ્યા પડે છે. કેવા ફોટો છે આ મસ્ત છે ડાન્સ. તો બાબરે જો બધા મારી બેનની વિયા છે ને ફડાચ્યા ને એવું પણ લાયા છે. તો પાવભાજીને એવું શું લાયા છે. ફળ પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે જમવાનું છે તો જમી લેવી. તો આજનો લોક આપણે અહીંયા પૂરો કર્યું છે. કમેન્ટ કહેજો કેવા લાગે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.